વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર કયું છે? એ અમેરિકા, બી ભારત, સી ચીન, ડી રશિયા. તો ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે, જ્યાં ચૂંટણી દ્વારા લોકો પોતાના નેતા ચૂંટે છે. માટે આપણો સાચો જવાબ થશે બી ભારત. પ્રશ્ન 2. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1 મે 1960, બી 15 ઓગસ્ટ 1947, સી 26 જાન્યુઆરી 1950, ડી 1 એપ્રિલ 1972. તો ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. આ દિવસે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યું હતું. એટલા માટે આપણો જવાબ થશે એ 1 મે 1960. પ્રશ્ન નંબર 3 જોઈએ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? એ વાઘ, બી સિંહ, સી હાથી, ડી ઘોડો. તો વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, જે શક્તિ અને ગૌરવનું પ્રતીક છે. આપણો જવાબ થશે એ વાઘ. પ્રશ્ન નંબર 4 જોઈએ. સૌથી મોટો ગ્રહ કયો છે? એ પૃથ્વી, બી મંગળ, સી ગુરુ, ડી શુક્ર. તો ગુરુ ગ્રહ આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. માટે આપણો જવાબ થશે સી ગુરુ. પ્રશ્ન નંબર 5 જોઈએ. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? એ કાંચનજંગા, બી માઉન્ટ એવરેસ્ટ, સી નંદા દેવી, ડી K2. તો માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જે હિમાલયમાં આવેલું છે. માટે આપણો જવાબ થશે બી માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન નંબર 6. કમ્પ્યુટરના શોધક કોણ હતા? એ આઇન્સ્ટાઈન, બી ન્યૂટન, સી ચાર્લ્સ બેબેજ, ડી ગેલિલિયો. તો ચાર્લ્સ બેબેજ ને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. માટે આપણો જવાબ થશે સી ચાર્લ્સ બેબેજ. ભારતની રાજધાની કઈ છે? એ મુંબઈ, બી કોલકાતા, સી દિલ્હી, ડી ચેન્નઈ. તો દિલ્હી ભારતની રાજધાની છે. આપણો જવાબ થશે સી દિલ્હી. પ્રશ્ન નંબર 8. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? એ વિજય રૂપાણી, બી ભૂપેન્દ્ર પટેલ, સી નરેન્દ્ર મોદી, ડી આનંદીબેન પટેલ. તો ભૂપેન્દ્ર પટેલ છે એ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી છે. એટલે આપણો જવાબ થશે બી ભૂપેન્દ્ર પટેલ. પ્રશ્ન નંબર 9. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? એ બુધ, બી શુક્ર, સી મંગળ, ડી ગુરુ. તો શુક્ર ગ્રહ સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે. માટે જવાબ આપણો બી શુક્ર. પ્રશ્ન નંબર 10. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO નું મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. એટલે આપણો જવાબ થશે બી જીનીવા.